સચિન યસ સર લેપટોપ થી કનેક્ટ છે સર અભી હાલ તો બહાર આવ્યો છું. તારા એવો છે તો ગ્રુપમાં બીજું કોઈ હોય તો તમારા ગ્રુપનું પેલું આજે વાત કરી એ પ્રમાણે શેર કરો તો પછી ડિસ્કસ કરીએ. રાજ છે, રાજ લેપટોપ થી કનેક્ટ છે ના સર. તો બીજું કોઈ છે આપણામાં કે જે લેપટોપ થી કનેક્ટ હોય અને હા યસ સર મારું તીર્થ નાયક બંનેનું ગ્રુપ છે સર. આ તીર્થ લેપટોપ થી કનેક્ટ છે. ના સર તીર્થને તો શું કે કોમ્પ્યુટર છે પણ એને મેં ડેટા શેર નહીં કર્યા હજુ સુધી. સર જયેશ થાય છે લેપટોપ થી કનેક્ટ. ઓકે સારું વાંધો નહીં. હા જયેશ ને તીર્થ અને અજય ત્રણનું ગ્રુપ છે. રાજ, ખુશી અને નિમિત ત્રણનું ગ્રુપ છે અને મારું તીર્થ નાયક ત્રણનું છે. હા ધીરે ધીરે એકાદ બે બધા અલગ અલગ દિવસમાં ગ્રુપ આવી છે. જશે. હા કે ખ્યાલ છે પણ હવે શું છે ધીરે ધીરે તમને રૂબરૂ મળીશ એટલે આવી જશે. એટલે સર અભ્યા હું તીર્થ ને બધા અમે અભ્યાસ જોઈન થઈએ પછી જોઈન થઈ. હા જોઈન થવાનું બધા જ થવાનું છે આપણે ડિસ્કસ બધાનું જ કરવાનું છે. ઓકે સર તો હું મેસેજ મોકલી દઉં ને શું એમાં. કહો આજે વોટ્સએપ પર બમ્બારિંગ કરી દીધી ને તમે ગ્રુપમાં યાર થોડું મારે ટ્રાફિકમાં લેટ થઈ ગયું હતું. જો હવે એકચ્યુઅલી શું છે ફ્રેન્કલી સ્પીકિંગ કે તમને ભણાવવાની સાથે મારી પર્સનલ જોબ બી ચાલુ હોય એટલે સમહાવ આજે મને થોડું એમાંથી લેટ થવાના અણસાર હતા એટલે તમને 8:45 નો મેસેજ કર્યો હતો. અને થોડું આવતા ટ્રાફિકમાં 9 થઈ ગયા હતા. બધા જ 9 વાગે નીકળવા માંગતા હતા એટલે એટલા માટે થોડું લેટ થઈ ગયું હતું. ઓકે સર. હા હલો સર. યસ સર એવું તો પછી સવારે થોડો ટાઈમ આગળ કરી દો ને. હા હા એ તો હવે સમહાવ રેગ્યુલર નહીં થાય એકાદ દિવસ થોડું હજુ એડજસ્ટ કરવાનું હજુ થઈ જશે એમ એવું લાગશે તો મોર્નિંગમાં 7:30 નું કરી દઈશું. અને અત્યારે એટલા માટે લોડમાં નથી લેતો કે અત્યારે આપણી એક્ઝામ નથી. આપણે અત્યારે લર્નિંગ કરવાનું છે તો તમે ફોર એક્ઝામ્પલ મેં કોઈક ટાઈમ કીધો એ ટાઈમે હું નથી પ્રેઝન્ટ તો તમે તમારું પ્રોજેક્ટ કોઓર્ડિનેટ કરીને બી થોડું ટાસ્ક ચાલુ રાખો. મારી ડિપેન્ડન્સી નવું શીખવાડવાની અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે. તમને જે ઇન્ટરનલી કંઈક વસ્તુ ડિસ્કસ કરીને કરી શકતા હોય તો બેટર ટુ બી એ કરો. હું મારી રીતે ટાઈમ પર કરવાની ટ્રાય ચોક્કસ કરીશ જ પણ સમહાવ કંઈક બીજી વસ્તુમાં ઇન્વોલ્વ હોઉં તો તમારી જોડે કનેક્ટ ના થઈ શકો અને મારે કનેક્ટ થવું હોય તો 2 લેપટોપને ચાલુ રાખવા પડે. એક લેપટોપમાં રેકોર્ડિંગ બી થવું જોઈએ અને બીજા લેપટોપથી હું તમને સ્ટડી બી કરાવતો હોઉં. એટલા માટે થઈને મને થોડું પ્રોપર એન્વાયરમેન્ટ મળે ને ત્યારે તમારી જોડે કનેક્ટ થઈ શકું. સર યસ તીર્થ કનેક્ટ તીર્થ સ્ક્રીન શેર કરો. ઓકે ઓકે શ્યોર શેર કરજો. તીર્થ વ્હાઇટ જ સ્ક્રીન આવે છે. બીજા કોઈને દેખાય છે કે વ્હાઇટ જ સ્ક્રીન છે બધા? વાઇટ White જ નહીં છે. ના દેખાતું. સર સ્ટોપ કરીને એકવાર ફરીથી શેર કરવાની ટ્રાય કર અથવા તો પર્ટિક્યુલર સ્ક્રીન શેર કર અથવા તો એન્ટાયર સ્ક્રીન શેર કરીને એક ઓપ્શન આવશે એ કરી જો.
આવ્યું છે? વેટ આવે છે. હા, આવી ગઈ. ઓકે, સરસ સરસ વર્ક. તીર્થ, સૌથી ઇમ્પોર્ટન્ટ જે એરો છે તે બધા એરોને રિમૂવ કરવાના છે પ્રોપર્ટીમાં જઈને. રિલેશનશિપ જ્યારે બી ER ડાયાગ્રામ બનાવીએ ને ત્યારે ક્યારે બી બે રિલેશનશિપ વચ્ચે એરો નહીં હોય. ખ્યાલ આવે છે? હા સર હા. ખાલી લાઈન, યસ. ઓકે સર. એ તો તે પેલામાંથી કર્યું જ હશે એટલે તને ફાવે છે કઈ રીતે એને લાઈન કરવાની છે. યસ. હવે એક એક કમ્પોનન્ટને નહીં કરવાનું, બધા જ એરોને સિલેક્ટ કરી દે. શિફ્ટ કરીને બધા એરોને સિલેક્ટ કરી દે. જેટલા એરોની લાઈન બદલવાની છે તે બધાને શિફ્ટ કરીને સિલેક્ટ કરી લે. કંટ્રોલ દબાવી જો, કંટ્રોલ અને સિલેક્ટ કરે. યસ. બસ હવે બધાને પકડી લે. જેટલાની લાઈન કરવાની છે એને. યસ. પહેલા તીર્થ તું તારી રીતે સમજાવજે કઈ રિલેશન કેમ બનાવી છે અને તીર્થના જે ટીમમેટ છે તે પણ એમની રીતે સમજાવજો. પછી હું આમાં કંઈક ચેન્જીસ હશે તો હું સાથે સાથે સમજાવતો રહીશ. લાઈક એક રિલેશનશિપ કેમ બનાવી એ સમજાવજે, પછી હું મને લાગે ત્યાં હું મારું ઇનપુટ આપતો રહીશ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બધા જ રિલેશનશિપમાં 1 to many અથવા 1 to 1 હોય તો બતાવી દેવાનું. જેવી રીતે તે લોગિન અને એડમિન લોગિન વચ્ચે જે 1 to many ની રિલેશન આપી તે મને સમહાવ ખોટી લાગે છે. એ આપણે ડિસ્કસ કરીને કરેક્ટ કરીએ. ક્યાંથી ચાલુ કરવાનું છે તો આપણે ત્યાંથી ડિસ્કસ કરવાનું ચાલુ કરીએ. ક્યાંથી તું સમજાવશે? હેલો. લોગિન થી. હા, ઓકે. લોગિન કઈ રીતે બનાવ્યા છે? હેલો. હા, બોલ ને. લોગિન ની અંદર સર રિલેશનશિપ એડમિન લોગિન, ફાર્મર્સ લોગિન અને કસ્ટમર લોગિન 1 to યસ. many કરેલા છે સર. પણ હવે મને એમ કે એક એડમિન હોય એના લોગિન ક્રેડેન્શિયલ કેટલા હોય? ઘણા બધા હોય. ના 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 ના, ઘણા બધા હોય પણ એ ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ હોય ને. હું તને એમ કહું કે એડમિન ઘણા બધા છે પણ એ ઘણા બધા વ્યક્તિ, જેમ કે ઘણા બધા છે એટલે 5 વ્યક્તિ છે, 5 વ્યક્તિની લોગિન ડિટેલ એક જ હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. યસ. તો આમાં કેવી રીતે 1 to many થયા? વ્યક્તિ 5 છે એ નો ડાઉટ, રેકોર્ડ 5 છે પણ એ રેકોર્ડની સામે લોગિનમાં રેકોર્ડ કેટલા હશે? હું એમ પૂછું તને. તારે એવી રીતે રિલેશનશિપ બનાવવાની છે. ખ્યાલ આવે છે? હા સર. જ્યોતિર, સિમ્પલ ભાષામાં કહું તો એડમિન છે તો 5 અલગ અલગ જાતના એડમિન હશે એટલે મારા એડમિન લોગિન ટેબલમાં 5 એન્ટ્રી હશે, 1 2 3 4 અને 5. અને એડમિન લોગિન છે તો AL1 AL2 AL3 AL4 AL5. હવે લોગિનમાં હું સામે જાઉં તો પાંચેવના સેમ જ ઈમેલ આઈડી અને પાસવર્ડ હશે, સેમ જ યુઝર નેમ ને પાસવર્ડ હશે? અલગ અલગ હશે? અલગ અલગ હશે ને? હા. હા. હવે અલગ અલગ હશે અને એક કરતા વધારે આઈડી પાસવર્ડ હોય. તમારો જીમેલનો હા. જે જીમેલનો આઈડી હોય એની સામે પાસવર્ડ એક જ હોય એમ જનરલી. તમારો એક જ એનરોલમેન્ટ નંબર હોય.
ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? હા તો આમાં 1 to many ની બદલે 1 to 1 આવશે. આપણે ઇન્ડિવિજ્યુઅલ બંનેના રેકોર્ડ પકડવાના. હા, 3 એક કસ્ટમરનું એક જ લોગિન હોય. તું નેટફ્લિક્સ પર હોય તો નેટફ્લિક્સનું તારી પાસે એક જ અકાઉન્ટ હોય. પછી તે બીજા અકાઉન્ટ બીજા ઈમેલ આઈડી થી કર્યું હોય તે ફ્રોડ કર્યું હોય એમ. બરાબર. તો આ રીતે લોગિન થી લઈને કસ્ટમર લોગિન, ફાર્મર લોગિન અને એડમિન લોગિન બધામાં 1 to 1 કરી દે. બાકી બધાને ક્લિયર થાય છે? હા સર, બધા જાગતા રહેજો. જાગે છે સર. હા, એટલે બોલતા રહેજો એટલે તો ખબર પડે એમ. હા સર. હા. ઓકે સર. યસ, ઓકે છે. ફાર્મરમાં બી કરી દે. હા હવે સેકન્ડ જનરલ બીજા લોકોને પૂછું છું. એક ફાર્મર છે એનું રજીસ્ટ્રેશન એક જ હશે અને લોગિન બી એક જ હશે કે વધારે હશે? એક જ એક જ હશે. યસ. એક ફાર્મર માટે એક જ રજીસ્ટ્રેશન. એવું થઈ શકે કે ફાર્મર ડુપ્લિકેટ એન્ટ્રી પોતાની અલગ નામથી અથવા તો અલગ આઈડીથી ક્રિએટ કરાવે, પણ આપણો બેઝિક લો એવું જ કે એક વ્યક્તિનો એક જ આધાર કાર્ડ હોય. એવી જ રીતે એક ફાર્મરનું એક જ લોગિન હોય. તો ફાર્મર લોગિન અને ફાર્મર રજીસ્ટર વચ્ચે કેવી રિલેશનશિપ બનશે? 1 to 1. યસ, ચેન્જ કરી દે, ત્યાં બી મૂકી દે 1 to 1. ચાલો હવે નેક્સ્ટ રિલેશનશિપ ડિસ્ક્રાઇબ કરીએ. કસ્ટમર લોગિન એની સાથે કઈ રિલેશનશિપ બતાવી છે? રજીસ્ટ્રેશન. તો સેમ કોન્સેપ્ટ, કોઈ ચેન્જ નહીં. હવે પ્રોડક્ટ છે તીર્થ. યસ સર. હેલો, પ્રોડક્ટ મેનેજ કોણ કરે? કસ્ટમર કરે કે ફાર્મર કરે? ફાર્મર. ફાર્મર તો કરે. કેમ આપણું કસ્ટમર સાથેનું રજીસ્ટ્રેશનમાં એ મેનેજ બાય લખાયેલું છે? ત્યાં ચેન્જ લે છે. ખ્યાલ આવે છે ને કહેવા શું માંગુ? હા સર. હવે ત્યાં શું આવશે? કસ્ટમરનું જે રજીસ્ટ્રેશન છે એ અને પ્રોડક્ટ લિસ્ટની બદલે ઓર્ડર લિસ્ટ આવશે. સમજજે કે કસ્ટમર શું કરશે? પ્રોડક્ટનું ઓર્ડર કરશે અને ઓર્ડર અને પ્રોડક્ટ વચ્ચે રિલેશનશિપ આવશે કે પ્રોડક્ટનું ઓર્ડર થયું. પ્રોડક્ટ ઓર્ડર બાય ઓર્ડર લિસ્ટ. એટલે સર તે ફાર્મર રિલેશનશિપનું ટેબલ બનાવ્યું છે. ફાર્મરનું કામ શું છે? પ્રોડક્ટને મેનેજ કરવાનું. મતલબ કે સમજો. ફાર્મર રજીસ્ટરની અંદર પ્રોડક્ટ લિસ્ટ આવશે. યસ. આપણું પેલું મને ટેબલ બતાવ. તે બનાવ્યું છે રિલેશનશિપ ટેબલ? હા સર. હા. હા સર. તો પહેલા આપણે હા હવે આટલું જ કર્યું છે કે હજુ આનાથી વધારે છે? ઈઆર ડાયાગ્રામમાં ડ્રો કર્યું? આટલું જ કર્યું છે. ઓકે, ચાલો, સરસ વર્ક છે. બસ આ જ રીતે બાકી બધા બી ટ્રાય કરો. આ જ વેથી આપણે કરવાનું છે. અલગ અલગ રિલેશનશિપ ડિસ્ક્રાઇબ કરવાના છે. આમાં હું થોડા ચેન્જ કરાવી દઉં, એ ચેન્જ ખાલી ધ્યાનમાં લઈ લેજે. હા લોગિન, એડમિન લોગિન, રજીસ્ટ્રેશન, એડમિન લોગિન, ડિલિવરી બરાબર છે. કસ્ટમર લોગિન, રજીસ્ટ્રેશન, ફાર્મર લોગિન, રજીસ્ટ્રેશન પ્રોડક્ટ લિસ્ટની બદલે ફાર્મર લોગિન
પ્રોડક્ટ લિસ્ટ અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોડક્ટ લિસ્ટ. આ જે 8 નંબર છે ને એને ડિલીટ કરી દે. અથવા તો એને હાઇલાઇટ કરી દે રેડ લાઇન થી એટલે ખબર પડે તને. ઓર્ડર લિસ્ટ ને સર? હા, યસ. અને કસ્ટમર રજિસ્ટ્રેશન નાખ. રજિસ્ટ્રેશન કોનું છે અહીંયા ખબર નથી પડતી. અહીંયા ના, અહીંયા હા એટલે જ્યાં બી રજિસ્ટ્રેશન છે ને ત્યાં કસ્ટમર જેવી રીતના ફાર્મર રજિસ્ટર લખ્યું ને એવી રીતે. યસ, ઓર્ડર બાય, મેનેજ બાય ની બદલે ઓર્ડર બાય. મેનેજમાં કન્ફ્યુઝન થાય. ઓકે, ફાર્મર લોગિન, પ્રોડક્ટ લિસ્ટ, વન ટુ મેની, પ્રોડક્ટ લિસ્ટ અને કેટેગરી, મેની ટુ મેની. ના, સાંભળ, આમાં ડિપેન્ડ કરે. મેની ટુ મેની બી કેટેગરી આવી શકે કેવા કેસીસમાં. લાઈક આપણે કરીએ તો વેજીટેબલ્સ છે તો એની કેટેગરી વેજીટેબલ્સમાં આવે, ફ્રૂટ્સની કેટેગરી ફ્રૂટ્સમાં આવે. પણ હું કેટેગરીને એવી રીતે પાડું કે ભાઈ વિટામિન સી, તો વિટામિન સી જેટલા બી ફ્રૂટ અથવા તો ફળ આપતા હોય તેની બી એક કેટેગરી બની જાય. એટલે આ જે મેની ટુ મેની તું લે છે ને તેમાં તારે એવી રીતે અઝમ કરવું પડશે કે તું જે પ્રોડક્ટ લેશે ને એની કેટેગરી તું અલગ અલગ રીતે બતાવશે એમ યુઝરને. ફોર યુઝરે વેજીટેબલ્સ જોવા હોય તો વેજીટેબલ, મોર્નિંગમાં કયા કયા ફ્રૂટ સારા છે, સિઝનેબલ ફ્રૂટ તારે બતાડવા હોય તો તું એ બતાવી શકે. તો એ રીતે જો તું કેટેગરી અને પ્રોડક્ટને કરે તો મેની ટુ મેની આવે. ખ્યાલ આવે છે? અધરવાઇઝ તો એક કેટેગરીમાં એક જ પ્રોડક્ટ હોય. પણ આપણે અત્યારે શું છે કે ડાયવર્સ રીતે બનાવવું છે કે યુઝરને બી એટ્રેક્ટ કરવાના કે ભાઈ શિયાળાની સવાર છે તો આ ફ્રૂટ સારા, આ વેજીટેબલ સારા. પછી નેક્સ્ટ શિયાળા પછી ઉનાળો આવશે ફેબ્રુઆરી પછી, તો ઉનાળામાં કેરી ને બધા ટ્રેન્ડ પર આવી જવા જોઈએ. તો એ રીતે સિઝનેબલ કેટેગરી ને બધું આપણે રાખી શકીએ. એ બેઝ પર મેની ટુ મેની રિલેશનશિપ અહીંયા બનશે. નેક્સ્ટ, કસ્ટમર લોગિન અને ક્વેરી. ઓકે, મેની ટુ મેની. એડમિન લોગિન, ક્વેરી રિપ્લાય, મેની ટુ મેની, પરફેક્ટ ડિલિવરી બોય અને કસ્ટમર રજિસ્ટ્રેશન. ડિલિવરી બોય, કસ્ટમર રજિસ્ટ્રેશન. હેલો સર. એક જ મિનિટ. હા સર. હા. પ્રોડક્ટ ક્વોન્ટિટી અને પ્રોડક્ટ લિસ્ટ.
પ્રોડક્ટ ક્વોન્ટિટી અને પ્રોડક્ટ લિસ્ટ. બરાબર છે, 1 to 1 જ રહેશે. એક પ્રોડક્ટની એક સ્પેસિફિક ક્વોન્ટિટી જશે ને આપણે એને અપડેટ કરતા રહીશું. પ્રોડક્ટ ક્વોન્ટિટી અને કેટેગરીમાં બતાવવાની જરૂર નથી. પ્રોડક્ટ કેટેગરીને અહીંયા પ્રોડક્ટ ક્વોન્ટિટી છે ને, સોરી, આ ક્વોલિટી લીધેલું છે. ક્વોલિટી કયા પર્સપેક્ટિવ થી લીધી છે? ક્વોન્ટિટી છે સર, ક્વોન્ટિટી. વાંધો નહીં, કઈ નહીં. તો સર ક્વોન્ટિટી જ હતું, ક્વોલિટી નતું. હા, સમજી ગયો. તો પછી એવું હોય તો ઓર્ડર લિસ્ટ સાથે લઈ લે. કેટેગરીની બદલે ઓર્ડર લિસ્ટ સાથે લઈ લે છે. આપણે અંકિતા રેડી રહેજો. તમારી જોડે લેપટોપ છે ને? અંકિતા પટેલ. હા સર. હા ને, તમારી જોડે લેપટોપ છે ને? તમે લેપટોપથી કનેક્ટ થયા છો અંકિતા? ઓર્ડર લિસ્ટ અને કેટેગરી ની બદલે ઓર્ડર લિસ્ટ અને પ્રોડક્ટ ક્વોન્ટિટી. અને ઓર્ડર લિસ્ટ બાજુ મેની આવશે અને પ્રોડક્ટ ક્વોન્ટિટી બાજુ 1 આવશે. ક્યાં સર? MN1. MN1, yes, many to one. હવે 17-18 બરાબર છે. કસ્ટમર લોગિન 1 to 1, કસ્ટમર લોગિન, એડ ટુ કાર્ટ, મેની ટુ મેની, એડમિન લોગિન, બિલ ડિટેલની બદલે એના પછી પાડો. ચાલો, એડમિન લોગિન છે ને એની બદલે કસ્ટમર લોગિન અને બિલ પેમેન્ટ. એટલે 18 અને 19 વચ્ચે એક નવો એડ કરો, અથવા તો 19 માને નીચે લઈ જવાનો છે. 19 માં આવશે પણ એના પહેલા કસ્ટમર લોગિન અને બિલ પેમેન્ટ આવશે. એટલે તમારે શું કરવું પડશે? આખો 18 માની રો ને સિલેક્ટ કરવી પડશે. 19 માની રો સિલેક્ટ છે ને, ક્યાંથી થશે ખબર? હા, યસ યસ, કંટ્રોલ એક્સ. પછી ટેપ 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 દબાવો. ટેબલમાં જઈને ટેપ 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 ટેપ. હજુ એક, હા, કંટ્રોલ વી કરી દે. 19 માં બદલે એનું 20 નામ આપી દે અને 19 મેં કીધું એને આપી દે. કસ્ટમર લોગિન અને બિલ પેમેન્ટ. મેની ટુ મેની અને પેડ આવશે રિલેશનશિપ. મેની ટુ મેની છે. યસ, મેની ટુ મેની અને રિલેશનશિપ પેડ. પેડ ટુ આવશે. કસ્ટમરની દ્રષ્ટિથી જોવાનું. ઓકે સર. હવે 20 પછી 20 પછી ટેબ 21મો ઓર્ડર લિસ્ટ
એડ ટુ કાર્ટ, મેની ટુ મેની, એડેડ ટુ, એડેડ ટુ. નેક્સ્ટ 22મું, એડ ટુ કાર્ટ અને બિલ ડિટેલ. વન ટુ વન, સોરી ઉભા રહેજો. મેની ટુ વન, કેમ કે એડ ટુ કાર્ટમાં એક કરતા વધારે પ્રોડક્ટ હશે અને એ બધી પ્રોડક્ટ માટે એક જ બિલ હશે, બીજી બધી પ્રોડક્ટ એડ માટેનું બીજું બિલ હશે એટલા માટે. ઓકે સર. પેમેન્ટ ફોર, $23, બિલ ડિટેલ, ડિલિવરી બોય લોગિન. મેની ટુ મેની, ઘણા બધા ડિલિવરી બોય પહોંચાડતા હશે. ડિલિવર, ઓકે. તો જનરલી આટલા રિલેશન બનશે, આટલા નેસેસરી રિલેશન છે કે જે આપણે બનાવવા પડશે. હવે આના પરથી એ ડાયાગ્રામ કઈ રીતે બનાવવાનો છે તે મગજમાં પિક્ચર થોડું ક્લિયર થઈ ગયું ને? હા સર, હા. ઓકે. અંકિતા અથવા જયેશ, જે બે માંથી રેડી હોય, જયેશ સ્ક્રીન શેર કરી શકો. સર મારે તો આઈડી આ જ હતી. ઓકે, સોરી, મને થોડું અત્યારે એકાદ બે દિવસ જશે, પછી બધાને એકવાર જોઈ લઈશ, પછી આઈડિયા આવી જશે. વાંધો નહીં સર, એમાં શું. ઓકે. અંકિતા, સર અમારું રેડી નથી. જેટલું રેડી હોય તે આપણે ડિસ્કસ કરીએ. લેપટોપમાં કનેક્ટ છો ને? ના સર. બીજું કોઈ ગ્રુપ? અજય, સર થઈ ગયું ને તીર સાથે. રાજ, સોસાયટી? મારી સોસાયટી નહીં સર, સોસાયટી મેનેજમેન્ટ સિસ્ટમ છે. હા, પણ હવે આપણી પોતાની સોસાયટી ખોલવાની જ છે ને, સોફ્ટવેર બનાવીને. હા સર, ખોલવાની છે. લેપટોપ કનેક્ટ કરું છું હું, પણ નેટની સ્પીડમાં પ્રોબ્લેમ થાય છે. એવું છે? એમ ટ્રાય કરી કે મોબાઈલમાંથી લોગ આઉટ થઈને પછી લેપટોપથી કનેક્ટ કરવાની ગૂગલ ઓપન નહીં થતો. બોલો સર, મોબાઈલ ની સ્ક્રીન ચાલુ કરી તમને બતાવું. બરાબર. ના, એ અપડેટ કંઈક થતું હશે, ઓટોમેટિક અપડેટમાં કંઈક હશે ને એટલા માટે. સમજી ગયો એ તો. કેમ કે ખબર નહીં શું થયું, અત્યારમાં જ એવું ચાલે. બરાબર. ફોનમાં કોક વાર રહીને પણ આમાં હોટસ્પોટ કનેક્ટ કર્યો છે ને મોબાઈલથી, એટલે કઈ થયું લાગે. કઈ વાંધો નથી. રીતુ, હેલો. સર, હા, આપણે જે આગળ ડાયાગ્રામ બતાવ્યા હતી તે એ રીતનો જ બનાવવાનો ને? યસ, એ જ રીતે એને જ કન્ટિન્યુ કરવાનો અને આ રિલેશનશિપ બધી એમાં અચીવ થવી જોઈએ. ઓકે સર. ડાયરેક્શન પ્રોપર છે, એ જ ડાયરેક્શનમાં આપણે જવાનું છે. હા સર. માર્ગી, સર હું અંકિતાના ગ્રુપમાં છું. હા, તો પણ આપણે નથી. ના સર. કેમ હતું ને?
ના સર એક જ છે અંકિતા જોડે. ક્યાં છે અંકિતા? તો મસ્ત, અંકિતાએ તો લેપટોપ થી કનેક્ટ થવાની જ ના પાડી દીધી. હા એટલે સર એના જોડે જ છે. અંકિતા, ડિમાન્ડ આવી છે ભાઈ, તારે લેપટોપ થી કનેક્ટ થવું પડશે. થવાય એવું છે? પ્રકૃતિ, સર આપણી પાસે છે, મારી પાસે નથી લેપટોપ. સરસ. બીજા કોઈકના ગ્રુપમાં લેપટોપ અવેલેબલ હોય અને કનેક્ટ થઈ શકે એવા છે કોઈ? ખુશી? સર અત્યારે હું બહાર છું. એવું છે? અત્યારે લોકડાઉનમાં તમને કોણ બહાર જવા દે છે? અરે સર કાકાના ઘરે છું. હા હા, તો બરાબર. ખુશાલી, માનસી, ખુશાલી, યામિની ક્યાં ગઈ? હા લે સર. નહીં, અત્યારે લેક્ચર એટલે એ રીતનું ગોઠવેલું, જેને જેને કામ કર્યું હોય ને તે બધાનું અહીંયા ડાયાગ્રામનું ડિસ્કશન હતું. એટલે ગ્રુપ ચાલુ જ છે સર. એ તો એ લોકોએ 9 ને 2 પાછો કર્યો ને, એ લિંક સવારની જ હતી. હા, અડધો કલાક થઈ ગયો સર થયા ને. હા હા. જયેશ ભાઈ, તું આક્રમક રીતે લખે તો સર મને ફોન કરે છે. તું એ આક્રમક રીતે પેલું વોટ્સએપ પર લખ્યું કે તો સર મને કે સર કે લેક્ચર ચાલુ કરો, મેં કરી દીધો ક્યારનો. મેં ક્યાં લખ્યું? તો કોણે લખ્યું છે? જય કે કોણે લખ્યું છે? તો 2 મિનિટનું જય ભીમ કોણ છે? મારું નામ સર તો એ જયેશ ગ્રુપમાં તો સોનકર લખી જ નહીં એકાદું સર, ઓનલી એડમિન જ છે. તો હા, ના ના, એસવીકેપી નું જે પેલું G 2018 વાળું છે ને એ. ના સર, કૃપલ ને ક્યાં છે? એમાં તો એડમિન જ કરીએ કશે. સર એમાં તો કૃપલ એડમિન જ મેસેજ કરો. કૃપલ ને બધા ક્યાં છે? યાર લોકડાઉનમાં કોઈ કૃપલના ફ્રેન્ડમાં છે લેડીઝમાં? રીતુ? સર કદાચ તો કોન્ટેક્ટ કરીને કહો ને, એ લોકો ફિક્સ ટાઈમ નું કહેતા હતા તો હવે ચાલુ કર્યું તો. હા સર. હા, બાકી રીતુ થાય એવું છે લેપટોપ થી કનેક્ટ થઈને? હા, શું કહો છો રીતુ? અરે રે, તો મને કોઈ ખાલી એ સાંભળ રાજ, રાજ યસ સર. મને વોટ્સઅપ કરી દે ને, હું તારું ખોલીને પછી એના પર ડિસ્કસ કરું. ઓકે સર, ટ્રાવલ જોઉં. હા ને, રાજ અને એના સિવાય બીજા કોઈ બી જો બહેનો હોય યા ડાયાગ્રામ અથવા તો રિલેશનશિપ, તો એ ખાલી મને મોકલી દો ને, તો આપણે બધાની સામે ડિસ્કસ કરી લઈએ. આ નંબર કોનો છે? એક સેકન્ડ, હું મારી સ્ક્રીન શેર કરું. આ નંબર કોનો છે? સર નંબર બોલો તો. જો ને 8128 વાળો.
જયનો છે? ના સર, મારો નહીં આવ્યો નંબર. અને આ કૃપલનો છે. સર ગર્લ્સ નું ગ્રુપ છે આ. સર ગર્લ્સ નું લાગે છે. સર ગર્લ્સના ગ્રુપમાંથી છે. કઈ અમારા વાત? ગ્રુપમાં કોક છે સર. હા, અરે વાંધો નહીં, ઇટ્સ ઓકે. એમાં જેને લઈ હોય તેમાં મને કઈ ઇશ્યુ બી નથી, પણ એ લોકો જ કેમ કનેક્ટ નથી હું એમ પૂછતો છું. ચાલો, જનરલી રિલેશનશિપ આપણે કઈ રીતે જોવાય કે મારું ટેબલ 1 છે અને આ મારું ટેબલ 1 છે અને આ મારું ટેબલ 2 છે. ટેબલ 1 નો જેટલો બી રેકોર્ડ છે, ફોર એક્ઝામ્પલ એક રેકોર્ડ છે, બીજો રેકોર્ડ છે, અને આ ત્રીજો રેકોર્ડ છે. એ જ રીતે ટેબલ 2 માં બી આવી રીતે 3 રેકોર્ડ છે. હવે જ્યારે બી કોઈક રિલેશનશિપ ને બતાવીએ ત્યારે ફોર એક્ઝામ્પલ એક રેકોર્ડ છે એનું બીજા ટેબલ સાથે કેટલા રેકોર્ડ સાથે કનેક્ટ થઈ શકે એવી પોસિબિલિટી હોય તેના બેઝ પર આપણે રિલેશનશિપ ડિસ્ક્રાઇબ થાય. તો પહેલી રિલેશનશિપ કેવી કહેવાય કે જ્યાં 1 to 1 જ રેકોર્ડ હોય. એક રજિસ્ટ્રેશન માટે લોગિન ટેબલમાં એક જ ડિટેલ હોય એવા ટેબલને 1 to 1 રિલેશનશિપમાં મૂકવાના. એટલે રજિસ્ટ્રેશન અને લોગિન, સ્ટુડન્ટ અને સ્ટુડન્ટનો ફીડબેક, ત્યાર પછી પ્રોડક્ટ અને એની કેટેગરી, જનરલ ટર્મમાં કહું તો પ્રોડક્ટ અને એની કેટેગરી, બિલ અને એનું પેમેન્ટ. તો આ બધી 1 to 1 કેટેગરીમાં આવે. પછી એવું થાય કે ફોર એક્ઝામ્પલ આ મારું ટેબલ 1 છે અને આ મારું ટેબલ 2 છે. ફોર એક્ઝામ્પલ પહેલું ટેબલ છે એનું નામ અત્યારે હું ડિપાર્ટમેન્ટ રાખું અને બીજા ટેબલનું નામ હું સ્ટુડન્ટ રાખું. પહેલું ડિપાર્ટમેન્ટ છે અને બીજું સ્ટુડન્ટ છે. તો હવે જોવા જઈએ તો એક જ ડિપાર્ટમેન્ટ કમ્પ્યુટરનું ડિપાર્ટમેન્ટ છે તો એક કરતા વધારે સ્ટુડન્ટ એને અસાઇન કરતા હોય. રાઈટ છે? આવો સિનેરિયો બને છે. અને એક ડિપાર્ટમેન્ટ આ રીતે થતું હોય. પણ હું કહું કે કોઈ પણ દિવસ આવો સિનેરિયો ક્યારે ના બને. આવો સિનેરિયો બને ક્યારે બી? એક જ વ્યક્તિ બે ડિપાર્ટમેન્ટમાં હોય. તમે કમ્પ્યુટરની સાથે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં સાથે ડિપ્લોમા કરી શકો? ના સર. યસ. તો આવા રિલેશનશિપમાં જ્યારે ટેબલ એ ડિપાર્ટમેન્ટને આપણે આપણું ટેબલ એ ગણીએ અને સ્ટુડન્ટને આપણું ડિપાર્ટમેન્ટ બી ગણીએ, તો જ્યારે ડિપાર્ટમેન્ટ એ ની એક જ એન્ટ્રી ડિપાર્ટમેન્ટ બી માં આવતી હોય તો ડિપાર્ટમેન્ટની એક એન્ટ્રીની સામે સ્ટુડન્ટની
ઘણી બધી એન્ટ્રી આવતી હોય તો વન ટુ મેની રિલેશનશિપ કહેવાય. હવે મેની ટુ વન રિલેશનશિપ ક્યારે જોવાય? તો સેમ એક્ઝામ્પલને હું ઊંધું કરી દઉં. આ જ એક્ઝામ્પલને હું સ્ટુડન્ટને બી ની બદલે એ બાજુ મૂકું અને ડિપાર્ટમેન્ટને એ ની બદલે બી બાજુ મૂકું તો મારું એ રિલેશનશિપ શું થઈ ગયું? મેની ટુ વન. ઘણા બધા સ્ટુડન્ટનું એક ડિપાર્ટમેન્ટ હોય અને ડિપાર્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો એક ડિપાર્ટમેન્ટ ઘણા બધા સ્ટુડન્ટનું હોય. વાક્ય રચનામાં ફેર છે, બાકી કહેવા એક જ માંગીએ છીએ. તો ખ્યાલ આવે? જ્યારે બી તમે બે ટેબલની રિલેશનશિપ બનાવો ત્યારે તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આની એક એન્ટ્રીની સામે પેલાની કેટલી એન્ટ્રી આવવાની છે. ક્લિયર થાવ છો? હલો હલો. હા સર. હા 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 યસ સર. ઓકે. હા, મને અવાજ નહીં આવતો હતો કોઈનો. સાઉન્ડ થોડું સર રહીને સંભળાય છે મને. હા, એ મે બી બે લેપટોપ મારા કનેક્ટ છે ને એટલે એને લિટલ બીટ ડિલે થતું હશે. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મેની ટુ મેની રિલેશનશિપ. તો મેની ટુ મેની રિલેશનશિપ કઈ રીતે બતાવું? તો મેની ટુ મેની રિલેશનશિપમાં એવું થાય કે ટીચર અને સબ્જેક્ટની જ વાત કરીએ આખા ફ્લોને. વન ટુ વન મને ક્લિયર થઈ જાય, વન ટુ મેની, મેની ટુ વન બી મને ક્લિયર થઈ જાય. પણ જે મેની ટુ મેની રિલેશનશિપ છે એને કઈ રીતે ડ્રો બી કરવું અને કઈ રીતે એ રિલેશનશિપને એકચ્યુઅલી ડેટાબેઝની ભાષામાં બી બતાડવું થોડું ડિફિકલ્ટ છે. તો ફોર એક્ઝામ્પલ આ મારું ટેબલ એ છે અને એની સામે મારું ટેબલ બી છે. ટેબલ એ છે મારું ફેકલ્ટીનું અને ટેબલ બી છે સબ્જેક્ટનું. ટેબલ એ ની અંદર મિસ્ટર એ છે, મિસ બી છે, મિસ સી છે અને ડોક્ટર ડી છે. અને સબ્જેક્ટની અંદર મેથ્સ છે, ફિઝિક્સ છે, ધેન પ્રોગ્રામિંગ છે કોઈ સબ્જેક્ટ, ત્યાર પછી કોઈક સિવિલ ઓટોમોબાઈલનો કોઈક છે, અને ત્યાર પછી કોઈક સિવિલનો છે. તો સમાવ આટલા સબ્જેક્ટ અને આટલા ફેકલ્ટીના રેકોર્ડ છે. તો આ બંને વચ્ચે મારે રિલેશનશિપ બતાવવું હોય તો હું નોર્મલ રીતે બતાવું તો મિસ્ટર એ મેથ્સ બી લેતો હોય, મિસ્ટર એ ફિઝિક્સ બી લેતો હોય અને મિસ્ટર એ જો બહુ હોશિયાર હોય તો ઓટોમોબાઈલ બી લેતો હોય. પછી એવું થાય કે મિસ બી, તો મિસ બી છે તે સી પ્રોગ્રામિંગ વાળી છે તો મિસ બી પ્રોગ્રામિંગ લેતી હોય. સોરી, કલર બદલું એટલે થોડો આઈડિયા આપણને બી આવે. મિસ બી મેથ્સ અને પ્રોગ્રામિંગ લેતી હોય. મિસ સી સિવિલની છે, સિવિલ અને સિવિલના રિલેટેડનું મેથ્સ હોય તો એ લેતી હોય. અને મિસ ડોક્ટર ડી છે તો ભાઈ ડોક્ટર ફિઝિક્સનું જ લેતો છે, બીજા કોઈમાં એને ઇન્ટરેસ્ટ નથી.
તો હવે ફેકલ્ટીની દ્રષ્ટિથી જોવા જઈએ તો એક ફેકલ્ટી એક કરતા વધારે સબ્જેક્ટ સિલેક્ટ કરેલા છે. આ લાઈન પરથી તમે જુઓ તો લાગે એક કરતા વધારે સબ્જેક્ટ એને લીધેલા છે. યસ. અને સબ્જેક્ટની દ્રષ્ટિથી જોવા જઈએ તો સબ્જેક્ટમાં મેથ્સ 3 ફેકલ્ટીએ લીધેલું છે, ફિઝિક્સ 2 ફેકલ્ટીએ લીધેલું છે, પ્રોગ્રામિંગ, ઓટોમોબાઈલ અને સિવિલ એક ફેકલ્ટીએ લીધેલું છે. તો જ્યારે આવા ટાઈપનું કંઈક રિલેશન બનતું હોય તો એવા રિલેશનને આપણે મેની ટુ મેની રિલેશન કહીએ. તો મારે હવે જ્યારે બી રિલેશનશિપ બનાવવાની હોય તો મારે ટેબલના હરેક રેકોર્ડની સામે બીજા ટેબલના કેટલા રેકોર્ડ કનેક્ટ હશે ને એને મેની ટુ મેનીની દ્રષ્ટિએ જોવાના છે. ખ્યાલ આવે છે બધાને કે મેની ટુ મેની રિલેશનશિપ ત્યારે કહેવાય કે આના એક રેકોર્ડની સામે બીજા ટેબલના મલ્ટિપલ રેકોર્ડ કનેક્ટ થતા હશે અને બીજા ટેબલમાં એક રેકોર્ડની સામે સમહાઉ મેની રેકોર્ડ કનેક્ટ થતા હશે. તો એવા રિલેશનશિપને આપણે મેની ટુ મેની ટાઈપનો રિલેશનશિપ કહી શકીએ. તો હોપ હવે રિલેશનશિપમાં એટલું બધું કન્ફ્યુઝન નહીં રહેશે. 1 to 1 કેવું રિલેશન કહેવાય, 1 to many કેવું રિલેશનશિપ કહેવાય અને મેની ટુ મેની કેવું રિલેશન કહેવાય એ બધાને ક્લિયર થઈ ગયું હશે. રાજે મને સેટ કર્યું રાજ? ના સર, ફાઇલ ખુશી જોડે છે પણ એ કોલ ઉપાડતી નહીં હાલ. ખુશી કનેક્ટ છે મુકેશભાઈ વાળી? ના સર, ના એ નહીં સર, બીજી ખુશી છે. હા સર. હા કઈ નહીં. ખુશી તમારામાં હવે બીજા કોઈકનો બી પ્રોજેક્ટ બન્યો છે કે રિલેશનશિપ બનાવી છે થોડી ઘણી તો આપણે એ ડિસ્કસ કરીને આજનું થોડું એના પર હવે લઈએ. મેજર જે શીખવાડવાનું હતું 1 to 1 કેમ બને, મેની ટુ 1 કઈ રીતે બને અને મેની ટુ મેની, તો મેજર આમાં તમને આઈડિયા આવી ગયો હશે. અને જેવી રીતે અત્યારે તીર્થ લોકોએ પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો તો એ જ રીતે તમારે પોતાનો ER ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. અને જનરલી ER ડાયાગ્રામને આપણે ઇન્ટરનેટ પર જોઈએ તો કંઈક આ રીતનો ગૂંચવાડિયા ભરવો તમને જોવા મળે. ER ડાયાગ્રામ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ તો સમથિંગ લાઈક આ રીતનો હોય કે જેની અંદર બધા વચ્ચે કંઈક ને કંઈક ટાઈપનું રિલેશનશિપ થતું હોય. તો આ કયો ડાયાગ્રામ કહેવાય મને કોઈ કહેશો? આ ડાયાગ્રામને ક્લાસ ડાયાગ્રામ એક્ઝેક્ટલી. તો આ ટાઈપના ER ડાયાગ્રામ જનરલી હોય અને આપણે જે રિલેશનશિપ બનાવ્યા છે એના બેઝ પર એનું કનેક્શન બતાવે. તો હવે આપણો ER ડાયાગ્રામ બહુ મોટો બનશે, આટલો નાનો આપણો નહીં બને. તો ER ડાયાગ્રામ જનરલી આવા ટાઈપનો હોય. આમાં રિલેશનશિપ એમણે નથી લખી પણ જનરલી ER ડાયાગ્રામ આટલો મોટા લેવલ સુધીનો આપણે બનાવી શકીએ. તો કોઈક પણ ગ્રુપનું તૈયાર થયું હોય બીજા તો મને વોટ્સઅપ પર શેર કરો તો આપણે ફર્ધર એના પર ડિસ્કસ કરીએ અને તમારું બી અડધું આખું પિક્ચર ક્લિયર થઈ જાય. કોઈ કરે છે મને શેર? અંકિતા, ડેટા ડિક્શનરી બની ગઈ છે ને તમારી? હા સર. તો મને મોકલાવો નહીં તો આપણે ડિસ્કસ કરીએ એને. સર મોકલી દીધી મેં તમને. ઓકે, વોટ્સએપ પર મોકલી છે ને? હાથ છે ને અંકિતા? હા સર. ઓકે. મેં બનાવીને બતાવી તે કોની રિલેશનશિપ હતી અંકિતા મને કહેશે?
હલો, સર હા, હલો. હા સર બોલો. એટલે તમારી તો રિલેશનશિપ પર આખો એક્ઝામ્પલ ચાલતો છે. ઓલરેડી બનાવી તો દીધેલી મેં તમને. તો કેમ તમારું વર્ક બાકી છે હજુ? એટલે એકચ્યુઅલી મારા લેપટોપમાં છે પણ એવું નથી થતું. તમારું તો બધું ડિસ્કસ કરીને આપણે બધી જેટલી બી હતી તે રેડી ટુ રન હતું. તો આજે કેમ બાકી છે? સર મોબાઈલમાં નેટ નથી કનેક્ટ નથી થતું. સારું સારું. મને એવું હોય તો લેપટોપનો તમારો ઈમેલ આઈડી આપજો, હું તમને તમારું એમાં આપી દઈશ. કાલ સુધીમાં તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તમારા ગ્રુપનું બી હવે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. રાજ સંભાવ કઈ ટ્રાય કરી જો, કનેક્ટ થઈ શકતું હોય તો તું શેર કરાવ તો હું તમારું બી ડિસ્કસ કરી લઉં. બીજા કોઈ ગ્રુપ છે કનેક્ટ થયેલા, કે મારે જ ઇન્ડિવિજ્યુઅલી કોઈકને પૂછવું પડશે? દ્વિતિ, હેલો દ્વિતિ. યસ સર. હા, તમારા ગ્રુપનું શું સ્ટેટસ છે? અમારે લેપટોપ માનસી જોડે. માનસી તો રિમૂવ થઈ ગઈ. શું છે સ્ટેટસ, તમે પૂછ્યું છે એને? હા, થોડું બનાવ્યું કહેતી. તમે જોયું? હા, વચ્ચે શેર કર્યું હતું મને. તો કાલે સવારે પહેલું તમારા ગ્રુપનું લઈએ. ઓકે સર. તો તમે માનસી જોડે વાત કરીને સવારમાં પહેલું તમારું ડિસ્કસ કરશું. ઓકે. એને ફાવે છે ને સ્ક્રીન શેર કરવાનું ને? પૂછી જોઈશ. હા, તો એની જોડે ખાલી વાત કરીને કહી દેજો મને ગ્રુપમાં, તો પહેલું એક તમારું ગોઠવીએ એમાં. રાજ, ઓકે. હેલો રાજ. રાજ રિમૂવ થઈ ગયો? યસ સર. હા, રિમૂવ થઈ ગયું. બરાબર. રીમા કોના ગ્રુપમાં છે? સર અંકિતાના. એટલે અંકિતાના ગ્રુપમાં કેટલા છે હે અંકિતા? તારા નામે ચરી નથી ખાતા ને? સર અમે 3 જણા છીએ. પણ મેં જેટલાને પૂછ્યું તેટલા બધા જ અંકિતાના ગ્રુપમાં જ નીકળ્યા. પ્રકૃતિએ મને કહી દીધું અંકિતાનામાં. ના સર. એ અમારા નથી સર. પ્રકૃતિનું ગ્રુપ તો હું પ્રકૃતિનું રીતુ શું અને એક કરશે? છોકરી છે બીજી અંકિતા. હા, ઓકે થેન્ક ઓકે. તમારામાં કોણ કરે છે? કાનું લેપટોપ પર થાય છે? હેલો પ્રકૃતિ, 2 મિનિટ અનમ્યુટ રાખો, કોઈ વાંધો નહીં. સર મારી જોડે લેપટોપ નથી. રીતુ પાસે છે. કોની જોડે છે? રીતુ. રિદ્ધિ પણ જોડે. એમને નેટવર્ક બરાબર નથી આવતો, અત્યારે જોઈન્ટ બી નથી. એને ખાલી એટલું કહેવડાવું ને કે લેપટોપ પરથી મને વોટ્સઅપ કરી દે, તો કાલે તમારું બી હા લેવડાવી દઈએ. હા હલો પ્રકૃતિ, અવાજ આવે છે ને મારો? હા સર. હા ને, તો પછી તું એમને કેવડાવી દો. તો દ્વિતીનું ગ્રુપ, પ્રકૃતિનું ગ્રુપ અને રાજનું ગ્રુપ. કાલ સવારનું પહેલું ડિસ્કશન એના પર હશે. અને કાલ સવારે મારે આવી રીતે તમારા 3ને બોલાવવા નહીં પડે. ઓકે સર. ઓકે. અને કાલે હા આપણે સવારે 8 વાગ્યાનો રાખીએ, એટલે 8 થી 9:30 લગીન રહીએ. બરાબર, કેમ કે કાલે એમ બી રાત્રે નથી, તો 8 થી 9:30 નો રહેશે. અને લિંક વાળું તો હું તમને શેર કરી દઈશ, અથવા તો આ જ લિંકને રાખશું. આ લિંક ડિસ્ટ્રોય થતી નથી. જો ડિસ્ટ્રોય થશે તો અલગ લિંક રાખીશ, અથવા તો તમને કહી દઈશ કે સેમ લિંક પર કનેક્ટ થાવ.
ઓકે, બાકી કોઈકને કઈ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકે. સર મેં તમને ડેટા ડિસ્પ્લે મોકલી હતી. હા, મેં જોયું તમારું, ઓલમોસ્ટ ઓકે લાગી મને, પણ આવી રીતે જ્યારે પબ્લિક ડિસ્કસ કરશું ત્યારે મને બી બીજા કોઈક આઈડિયા આવે તો એડ ઓન કરાવતો રહીશ. ઓકે સર એ ડાયાગ્રામ પર શું આવશે? શું કહો? ઈઆર ડાયાગ્રામ? ઈઆર ડાયાગ્રામ પતી જાય હા. એના પછી શું કરવાનું છે? હવે આજે આવતીકાલે ઈઆર ડાયાગ્રામમાં આ લોકોના 3 ગ્રુપનું ડિસ્કસ કરશું, પછી લાસ્ટમાં ડેટા ફ્લો ડાયાગ્રામ આવશે, જે આપણો ઓલમોસ્ટ લાસ્ટ ડાયાગ્રામ જેવો હશે. અને ત્યાર પછી હું તમને સેમ્પલ મોકલીશ કે પ્રોજેક્ટનું સેમ્પલ કઈ રીતે છે. પછી એની અંદર આ બધા ડાયાગ્રામ મૂકી દેવાના અને આપણું પ્રોજેક્ટનું જે આખું સ્ટ્રક્ચર છે તે એની અંદર સેટ કરીને સાથે આપણું પેરેલલી એન્ડ્રોઈડ ચાલુ થઈ જશે. સર નેટ પર સર્ચ કરીને આગળ બનાવવાનું ચાલુ કરીએ ચાલે ને? હા, દોડે. નેટ પરથી લઈએ કેમ સર? હા, લઈ શકાય, રેફરન્સ લઈ શકાય, એઝ આખું ની કોપી કરી શકાય. એટલે રેફરન્સ જ ને સર. હા, બસ તો વાંધો નહીં. ચાલો, સરસ, ગમ્યું મને. ઓકે સર. એટલો. તમે પેલી બાકી વચમાં પીડીએફ એક મોકલાવી હતી? હા, મેં બધું ત્યારે એક સેમ્પલ બી મોકલાવેલું, સેમ્પલ કઈ રીતનું પ્રોજેક્ટ. હા, એ પહેલા અમે નેટ ઉપરથી ઘણું બધું ડાઉનલોડ કરીને મૂક્યું એટલે. ચાલો, સરસ વર્ક છે. બાકી કોઈને ડાઉટ? ના સર. તો ઓકે, તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. ગુડ નાઇટ. હા ને, બાકી ટેક બધા કેર સર. મહેનત કરજો. જેનું બાકી હોય તે ગ્રુપ એવું હોય તો ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરવું હોય તો અત્યારે અડધો કલાક કરો, કેમ કે લોકડાઉનનો ભરપૂર આનંદ લીધો છે. તો હવે થોડું હાર્ડવર્ક કરવાનું થોડું ચાલુ કરો, કેમ કે ધીરે ધીરે હવે કોલેજ બી ચાલુ થશે અને ઓફલાઈન એક્ઝામ બી આવશે. સર ફાઇનલ ઓફલાઈન લેવા 99% ફાઇનલ છે. કોર્ટનો ચુકાદો બી આવી ગયો, જીટીયુ ના ફેવરમાં આવ્યો છે. હવે પછી સ્ટુડન્ટ યુનિયન કે એવું કંઈક કરે તો અલગ વાત છે, પણ 99% ઓફલાઈન પર છે. ગુજરાત યુનિવર્સિટીનું કોઈકને ખ્યાલ હોય તો એ લોકોની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે ઓફલાઈન. પણ એમને ઓફલાઈન નો હા મોડ સર. આલ્યો, બંને નો મોડ આલ્યો. હા, એટલે જનરલી પછી સ્ટુડન્ટના પર છે કે સ્ટુડન્ટ વધારે મોરચામાં હોય તો ઓફલાઈન કરે ને ઓનલાઈન બંને કરી શકે, પણ જનરલી જીટીયુ નું મૂડ હવે આ વખતે ઓફલાઈન લેવાનું જ છે. એટલે તમે થોડા પ્રિપેર રહેજો. ઓકે સર. હા ને, ઓકે, ચાલો.